પછી જમ્બે પછી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બધા મજામાં છો તમે બધા મજામાં છો કે પેપ્સીમાં? કે ટીચીમાં? હા, તો આપને અહીંયા બ્લોગ ચાલુ કરીએ છીએ. બોલો, આપણો બ્લોગ ચાલુ. આપો ચાલુ. ચલો, આપણે શું કરવાનું છે? તુલસી માતામાં પાણી નાખવાનું છે. ચલો, પાણી નાખવા. ચાલો. હા, ગુડ મોર્નિંગ, જય અંબે, જય શ્રી કૃષ્ણ. આપનો બ્લોગ આપણે અહીંયાથી ચાલુ કરીએ છીએ. વાગ્યા છે 10 ની આસપાસ, એક્ઝેક્ટ 10. તો ચલો બેટા, નાખી દો પાણી. લઈ આવો, એ રહ્યું ડોલમાં ભરેલું પાણી. કેમ ચપ્પલ શું કરવા? એ તડકો લાગે છે. તારા ચપ્પલ શામાં છે? આમાં છે. જો છે ને. હા, ચાલો ફટાફટ ચપ્પલ કાઢી લો અને આપણે ફટાફટ પાણી નાખી દઈએ. ઓકે, ચલો માનવ ચપ્પલ પહેરી દેજે. ત્યાં સુધી આપણે વિડીયો સ્ટોપ કરીએ. ચલો, અમારા માનવભાઈએ ચપ્પલ પહેરી દીધા છે. ચપ્પલ પહેરીને પાણી પણ ભરી લીધું છે. પાણી ભરીને તું કઈ નાખવાનું પાણી હવે? કેમાં? તુલસી મામાં. હા, ચલો ભાઈ, અહીંયા તુલસી મામાં પાણી નાખી દઈએ. હા, થોડુંક ડેમેજ થયા છે પણ દવા છાંટવી પડશે. નાખી દો તુલસી મામાં પાણી. એ નહીં, તુલસીમાં આવી જાય બેટા. હા, આ બાજુ તે નાખી દે. હા, ચલો ભાઈ. હા, બીજું ભરી લાવો જાઓ. સમય થઈ ગયો છે અને અહીંયા જો બંને જણા ઘરમાં. હા, તો બંને ક્રિકેટ ખેલી રહ્યા છે ઘરમાં. ઘરને મેદાન બનાવી દીધું છે ક્રિકેટ. અરે વાહ. અલ્યા એ નહીં, એ બોલ નહીં. એને એકદમ હળવો બોલો ને એ જ નાખો. તોય કરી જાય. હા. હું જાડીઓ ને સાગરીઓ સોનું ને હમ. તો દડી વાગી ને હમ. તો સીધી અહીં વાગી. હા, બરાબર. અહીં વાગી ને એના લીધે આજે દાંત છે ને એના લીધે આકાર બોલ પડી ગયો આખો. તો આમ કઈ હવા ભરું મોટા હું તો હજી પણ જેવા નીકળી જતી. એટલે આની દડીથી અત્યારે બહુ બીક લાગે મને. બરાબર. ને જો અહીંયા આજો એમ કે છે. શું કે છે? બહુ વાતો કરે છે એમ કે છે. ચલો તો. વિડીયો બનાવો છે એમ કે. હા, ના જો અમારું બબુ મસ્ત બેસી ગયું છે જોડે ખુરશીમાં. અહીંયા બંને જણા ક્રિકેટ ખેલી રહ્યા છે. તો ચાલો, હવે આપણે તો રસોઈ બનાવવાની છે. રસોઈ બનાવવામાં કોઈ ઓપ્શન છે નહીં. જા લઈ આય મૂકતો દોડું જા. ને જો આને શું હાલત કરી છે આમણે. તમે કરી કે માનું એ કરી? છેલ્લી વાર મેં કરી, પહેલી વાર માનું એ કરેલી. એટલે તમે માનવ બની જાવ છો. યસ. આમાં જે બનાવવાનું છે એ બનતું નહીં અને રમવા કાઢી મૂક્યું છે આને. ના, તો આપણે રાત્રે જે આઈસ્ક્રીમ લાયા ને હા એ અંદર મૂકીને તો ફ્રીજ પેક થઈ હા બેટા, મોટો દડો લઈ આવે. ચાલો ચાલો પપ્પા હું લઈ આવું. લઈ આવે છે. ચાલો ચાલો બે ટાકો. ચાલો તો આપણે રસોઈ બનાવી લઈએ. આ બંને ભલે રમતા. ચલો, અમારા માનવભાઈ આવી ગયા છે. જમવા ગયા હતા અહીંયા ઘરના મુહૂર્ત માટે. અલ્યા શું લઈને આવ્યો? ઘરમાં તો લઈને આય. શું લઈને આવ્યો? કલર લઈને આવ્યો? હે, બતાય તો ખરો મને. તો એનું મુહૂર્ત તો તે કરી દીધું. આમ બતાય. કેમલ કંપનીના કલર છે, વેક્સ કલર છે. તને ગમે? કેટલું ગમે? હવે એને શું કરીશ તું? હે, એને શું કરવાના છે એમ તો કે કલર ને? બોલ, શું કરવાનું છે? લખવાનું છે. હે, શું લખીશ તું એનાથી? જો ભાઈ અનબોક્સિંગ કરી રહ્યો છે અમારો માનવ. આ રીતે અનબોક્સ કરે છે ભાઈ. હા, જોઈ લો.
બસ હવે ઉભા રહો, હું તમને ખોલી આપું. આ કલરની ટ્રેને આખી આમ કરીને કાઢી લેવાની. જોઈ લે. બસ ચલો હવે અહીંયા લખવાનું હો બેટા. ચલો ભાઈ હવે એની રીતે રંગ પૂરશે ને રમશે ને લખશે. ચાલો તો આપણે સવારે જમવામાં દાળ ભાત બનાવ્યા હતા, તો ભાત વધ્યા છે, તો મને આફ્ટર સો લોંગ ટાઈમ મને છે ને ભાતના પુલ્લા ખાવાની ઈચ્છા થઈ છે. તો આજે ભાત વધ્યા છે ને, તો ચાલો આપણે એને શું કહેવાય પુલ્લા બનાવી લઈએ ભાતના. તો હું ભાતના પુલ્લા બનાવું છું. તો હું કેવી રીતે બનાવું છું હું તમારી સાથે એક રેસીપી શેર કરીશ, તો જોડાયેલા રહેજો ભાતના પુલ્લાની રેસીપી જોવા માટે. જોજો હો, જોજો મારો વિડીયો બનાવે. લાઈવ બનાવી આપું. બનાવો જેમ બે ભાઈ. વિડીયો તો પૂરો બનાવો, બનાવતો તો છો નહીં તું. આજની જનરેશન ને કશું શીખવાડવું પડે છે. બોલો એ ભાઈ તું રેવા દે. હા વિડીયો બોલો. આમ મોબાઈલ પકડવાનું એ એને ખબર છે. ગુડ મોર્નિંગ. જય અંબે. જય શ્રી કૃષ્ણ. આગળ તો બોલો, પણ વિડીયો બનાવો છો તો તમે. શું કરું છું એમ કે હે તું શું બનાવું છું? હે લાઈટ ચાલુ કરું છું? નહીં આવતું? એ એટલા માટે નહીં આવતું કેમ કે વિડીયો ચાલુ છે. હવે આવશે કર. બોલો ફ્લેશ લાઈટ ચાલુ કરતા આવડે છે આ ભાઈને. કઈ ગયું? આટલા આઇકનમાંથી એને ખોરી નાખ્યું. જુઓ બંધ તો કરો. હા ચાલુ કરો. જો ફરથી વિડીયો બનાવે છે ભાઈ. બનાવો. મોબાઈલ પકડાય છે ઊંધા હાથે. બોલો જેમ બે ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? પેપ્સીમાં બનાવો વિડીયો. હા અમારા નવા યુટ્યુબર, નવા બ્લોગર. અત્યારથી બહુ ખતરનાક કેચઅપ છે ભાઈ. અત્યારની જોકે જનરેશન જ આવી છે, તો બને એટલો મોબાઈલ ઓછો આપજો. અમે જેટલો બને એટલું ઓછું આપીએ છીએ, પણ મજબૂરી કોઈ વખત હોય છે તો આપવો પડે છે. નથી આપતા એવું નથી ભાઈ, ખોટી સલાહ નહીં, પણ જે છે એ ક્લિયર છે. બોલો તમે શું કરો છો ભાઈ? હા હા દાનો જે ફૂલેલો હોય ને એને મેં દબાઈ દીધો છે. લે ફૂલેલા દાના નહીં દબાવવાનું તમે તો. પુલ્લા ઉખડે ના પછી. એટલે તમે પુલ્લા બનાવો છો ને? ભાતના પુલ્લા. મને બહુ દિવસ ખાવાના થયા હતા હા અને ભાત વધતા નતા. હા. ફાઇનલી ભાત વધ્યા છે, તો આપણે એના પુલ્લા બનાવી છે. અને મને છે ને ખાટા પુલ્લા બહુ ભાવે છે, એટલે આપણે એમાં દહીં એડ કરીશું. બરોબર. લઈ લો પછી આમાં મીઠું નાખવાનું, મરચું નાખવાનું, હળદર નાખવાની, વાત પૂરી. હું મજા મારવાની એમ. શું તો ગુમા કે કોકા વિડીયો જોઈને હસશે. નામ નહીં લેવું, નહીં તો ફોન આવશે. ચલો આને છે ને ભેગું કરી અને પછી છે ને થોડી વાર રહેવા દઈશું. તો પણ થોડુંક વધારે દઈ ના. તો ઓહો જબરું બોલા છો ને તમે તો. જેમ બે ભૂલી ગયો કે પતી ગયું? પતી ગયું. હા બરોબર. ચાલો આઈ ગયા પાછા. હવે શું કરો છો? હું ગોળ ગોળ ફરું છું. ગોળ ગોળ વાળો. અમે કેમેરામેન નહીં યાર. હા તમે જો અમે અહીંયા દેખાશું. કમ્પ્લીટ છે ને મિક્સ થઈ ગયું છે દહીં ને ભાત. હા હવે એને છે ને કલાક સુધી રહેવા દઈશું. દહીં ને ભાત કે દાળ ને ભાત? દહીં ભાત હવે, દાળ ને ભાત નહીં. તમારે ખાવું હોય તો અને દાળ પણ વધી છે. બરોબર. હવે આની આગળની કાર્યવાહી ચાલુ કરો. આગળની કાર્યવાહી ચાલુ થશે કલાક પછી. એવું છે? હા આગળની પ્રોસેસ ચાલુ કરો. મસ્ત
તો દહીં ને ભાત. સુગંધ મસ્ત આવે છે. અરે આજે મેં કશું બનાવ્યું તે બધા નથી બતાવ્યું. ના, તો પકડ. તમે બનાવ્યું હતું એ તો કહો. એ બધું ના કહેવાય, સીધું બતાવાય. ચાલો કેમેરામેન બદલાઈ ગયા છે. ફોકસ કેમેરામેન ફોકસ. ધીસ ઇઝ લચ્છી લચ્છી નહીં, લસ્સી. લચ્છી લચ્છી. મચ્છી એવું ના બોલે. લચ્છી બોલ, લચ્છી નહીં. લચ્છી આમાં ડ્રાયફ્રૂટ નાખ્યા છે, દહીં હતું, એને ગોળ ગોળ ગુમાઈ નાખ્યું, અને અંદર ખાંડ નાખી. તમે પછી ખાંડની જગ્યાએ મોટી સાકરના દાણા હોય, મોટી મોરસ, એ નાખી શકો છો. એટલે હા એ નાખી શકો. બરાબર. મસ્ત બની જાય. તો કે માના માટે બનાવી દીધી. પણ માનવે નાખી માનવ નહીં ખાધે. એટલે હવે માનવના ઠંડી પપ્પા- કરવા મૂકી છે. માનવના પપ્પાને મોજ પડી જશે. યસ. બરાબર છે. હા. કે અમે દહીં પડ્યું હોય ને તો એને છે ને વસૂલ કરી નાખ. વસૂલ કરી નાખે દહીં હાથમાં ચમચી તો ચાટી જાય. ચાલો તમે છે ને હવે સમજે છે? ના આવે મને દહીં એમ નહીં ભાવતું બિલકુલ. બોલો. આ એટલી આડી જાત છે ને, વટાણા શાકમાં ભાવે, અને શાકમાં નહીં ભાવતા. પણ ભાજી ભાવે. પાવભાજી ભાવે. એ પાછા વાટી વાટી. પણ આટી જ એમાં શું છે અટાઈ જાય ને એટલે ભાવે. આ રાશી છે. ઓરું ના સિંગ ના થાય. બોલો. લે. હા જેમ બે ભાઈ. જો અહીંયા અમારા બ્લોગર છોટા બ્લોગર બ્લોગિંગ શીખી રહ્યા છે જુઓ. ભાઈ કશું શીખવાડ્યું નહીં. બસ એની જોઈ જાતે- જોઈને અનુકરણ કરે છે. હા અને અત્યારના છોકરાઓને શું જ શીખવાડવું પડતું નથી. તો ચાલો હવે આ તમે મારો આજનો વિડીયો જે છે એ એડિટ કરો. જી મેડમ. બરાબર. પગાર ના કાપશો, ટાઈમ પર આપી દઈશું. બરાબર. કેટલો પગાર કાપી દો બોલો. ટાઈમ પણ નહીં થાય તો સાહેબ. સાથે જમવાનું આપજો. સાંજે જમવામાં તો મસ્ત પુલ્લા છે આજે તો. બરાબર. એની જોડે શું જોઈએ છે? એની જોડે ચા. ચા ના લાગે. તો? લસણની ચટણી. પણ લસણ નથી. એ મારે નહીં જોવાનું, તમે લઈ આવો. લસણ લઈ આવો બજારમાં જઈને. હવે વાટકો લઈને બેસી. પણ સોસાયટીમાં કોઈ નહીં. કોણ આવશે વાટકો લઈને? હા લેટ ભાઈ, હું વાટકો લઈને લઈ આવું. આ પણ લસણ ભાઈ પેલું ટામેટા વાળી ના કરવા. હમ. 5 કિલો મોકલાવું. આગળ તો બોલો. ચાલો તો લો હવે તમે તમારું કામ કરો. મારું કામ બાકી છે. કરી દો હવે. ના ભાઈ, તો કેમ ભાઈ? કામ કરો કામ. નવરા ધૂપ જેવો ફરવાનો. ચાલો માનો ભાઈ, બાય બાય. આવી જાઓ બાપુ. તો આપણે ભાત અને દહીં આપણે પલાળીને રાખ્યું હતું. હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરી દઈશું. ચણાનો લોટ એડ કરી દઈએ આમાં. ચણાનો લોટ એડ કરી દીધો છે અને આપણે અહીંયા જો ડુંગળી ચીરીને લીધી હતી તો ડુંગળી પણ એડ કરી દઈશું એમાં. ડુંગળી પણ એડ કરી દઈશું આપણે. મેં છીણીને લીધી છે ડુંગળી. તમે એને શું કહે એકદમ નાની નાની ચોપ કરીને પણ એડ કરી શકો છો. તો હવે આપણે તેમાં મસાલા એડ કરીશું. મસાલામાં આપણે છે ને સૂકું મરચું, ગરમ મસાલો, હળદર અને ધાણા જીરું એડ કરશું. 1 ચમચી લીધું છે મેં. તમે તમારા સ્વાદ મુજબ તીખું ગળ્યું કરી શકો છો. આમાં ગોળ કે ખાંડ એડ કરી શકો છો. પણ મને ગોળ અને ખાંડથી એલર્જી છે. એલર્જી એટલે કે મને ગળ્યું ઓછું ભાવે છે, એટલે આપણે ગળ્યું નહીં નાખશું. હવે તેમાં આપણે મીઠું એડ કરી દઈશું. સ્વાદ મુજબ થોડા મીઠા એડ કરી દેંગે. એડ કરી દીધું છે આપણે. તો હવે બધું મિક્સ કરી લઈશું. ગોળ ગોળ ઘુમાઈને પછી એમાં થોડું પાણી પણ એડ કરવાનું છે. તો પાણી પણ એડ કરી દઈશું. તમે આમાં શું કહેવાય લીલું મરચું, હા આદું અને લસણની પેસ્ટ એડ કરી દેશો. પણ શું કહેવાય આજે પોસિબલ નથી. મારી પાસે લસણ નથી અને આદું મરચું પણ નથી અને એટલા માટે હું બજાર લેવા નથી જઈ શકી. તો કંઈ નહીં, તમે એમાં એડ કરી શકો છો. બહુ મસ્ત ટેસ્ટ આવે છે એનો. તો ચાલો હવે આપણે આને બધું મિક્સ કરી લઈએ. આમાં ધાણા એડ કરી શકો છો. આમાં થોડી મેથી પણ તમે એડ કરી શકો છો. તો ચાલો આપણે ધાણા એડ કરી દઈએ.
તો ચલો આમાં થોડું આપણે પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો ચાલો આપણું વિસ્કરા જે છે ને, અંજને બપોરે લસ્સી બનાવી હતી, તો લસ્સીમાં એને હવે આપણે પહેલાં સાફ કરી લઈએ, પછી આને એનાથી જ મિક્સ કરવું પડશે, વિસ્કરથી જ. તો ચાલો આપણે મસ્ત આ બધું મિક્સ કરી લઈએ. ભાતના પુલાવનું ખીરું આપણે રેડી કરી દીધું છે. તો આ ખીરું છે ને બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં, એવું રાખવાનું હોય છે. તો ચાલો હવે આપણે આ લોડી લઈ લીધી છે, આપણે લોડીમાં જ બનાવવાના છે પુલાવ. તો લોડી ગરમ થાય પછી આપણે તેમાં પુલાવનું ખીરું એડ કરી દઈશું. તો ચાલો આપણે લોડી ગરમ થઈ ગઈ છે, તવી ગરમ થઈ ગઈ છે, તો આપણે હવે તેની ઉપર ખીરું પાથરી દઈશું. આપણે હવે આને શેકી લઈશું ને આજુબાજુ મસ્ત તેલ આપણે એડ કરી દઈએ. चलिए शुरू करते हैं भात का पुल्ला खाना. अभी तो बन रहा है और देख सकते हो घुमा घुमा के बना रही है. बना दिया भाई, हाँ एक बराबर नहीं हुआ तो पैसा नहीं મળે. હા ઓલરેડી બે બની ગયા છે તો સારું લાગે છે. સ્મેલ તો એ મસ્ત બમ જબરજસ્ત આવે છે. બરોબર, ચલો કમ્પ્લીટ થઈ જાય પછી તમને બતાવીએ. બતાવવાનું પછી ખાવાનું પછી બધાનું થઈ ગયા ને, બસ તો ખાઈ લઈએ. ચલો તમે મસ્ત ગરમા ગરમ ખાઈ લો, કેમ કે આ ગરમ ગરમ ખાશો ને તો જ મજા આવશે. મજા આવશે. ખાટા ખાટા લાગે ને ગરમ ગરમ, ઠંડા થઈ જાય પછી ખાટા નહીં લાગે. એવું છે. તો ગરમ ગરમ ખાઈ લો. ચાલો બધા ભાતના પુલ્લા ખાવા માટે કોને કોને ભાવે છે કોને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અહીંયા આગળ માનો ભાઈ શું કરું છું તું? રમું છું ભાઈ. આ રમો હા ભાઈ. ઓકે, બધાએ જમી લીધું? પૂછતો નહીં પૂછવું. હાર તું રમવાનું ધ્યાન આપો હો. ચલો રમો શાંતિ. બાય બાય. આ જો મારો કોણ આવ્યું આપણી પાસે? હા ટોફી ટોફી. કઈ ધ્યાન છે ભાઈ તમારું? કઈ જો હાય કશું નહીં આપણે. ઓ બસ બસ બોલાવે છે એ તઈ ગયા છે. આવી રહ્યો મનાવ. રમવું છે ને તારી આની પાસે? જો હા ચાલો ભાઈ ઘેર જઈને મળીએ. ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીશું એક નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે. ને આજના મારા શું કહેવાય ભાતના પુલ્લાની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટમાં જણાવજો. મારી પાસે જે સામગ્રી અવેલેબલ હતી એમાંથી જ મેં ભાતના પુલ્લા બનાવ્યા છે. તો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો ને વધુમાં વધુ વિડીયો શેર કરજો તમારા ફ્રેન્ડની સાથે. તો મળીશું એક નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો ને મસ્ત રહો ને મસ્ત મજાની ઉનાળાની વેકેશનની મજા માણતા રહો. બાય બાય.